મજાની વાત એ છે કે આ બાજુ કેમેરો કરો. હા, આ જે લીમડો દેખાય છે, અમે 2015 થી 18 માં અહીંયા કોલેજ કરતા અને જે રેઢિયાર લોકો અહીંયા બેસતા અને આ લીમડાનું નામ અમે રેઢિયાર લીમડો આપેલો છે. એ રેડિયા લોકો આ જ હતા. નહીં, અમે રેઢિયાર આજે અમે પ્રોફેસર છીએ એ રેઢિયાર થઈને પણ. તો ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા ઠીક હશો. અને ભાઈ સવાર પડી ગઈ છે અને હું નીકળી ગયો છું આપણું બાઇક લઈ અને જઈ રહ્યા છે આપણે સુરેન્દ્રનગર. જોઈ શકો છો પાછળનો વ્યૂ. હું તમને બતાવું પાછળના કેમેરાથી. મસ્ત વ્યૂ છે સવારમાં. અને ભાઈ આપણા એક ફ્રેન્ડ રહે છે સુરેન્દ્રનગર, તો ત્યાં આપણે એમના ત્યાં જવાનું છે. તો ચલો જઈએ અને બતાવી દઉં મસ્ત વ્યૂ ત્યાંનો. ભાઈ આપણે ઘરે ચા પીધી નથી એટલે મસ્ત ચા ની ચુસ્કી મારી રહ્યા છીએ. અને પહેલાં તો વિચાર્યું હતું કે ગાડી લઈને જઈએ, પણ ભાઈ રસ્તો નવો છે એટલે ટાઈમ વધારે લાગે. એના કરતાં આપણે બાઇક લઈને જ નીકળી પડ્યા છીએ અને જોઈએ સુરેન્દ્રનગર સાઈડ હું પહેલી વાર જઈ રહ્યો છું તો કેવું રહે છે ત્યાંના રસ્તા અને ત્યાંના લોકો બી કેવા છે જોઈએ. ભાઈ આ બાજુથી જોઈએ ગયો સવાર થઈ રહી છે, આ બાજુ સૂરજ ઉગી રહ્યો છે ને આવું છે કંઈક અમદાવાદનું વ્યૂ. વહેલા પક્ષીઓ ઉડી રહ્યા છે ને મસ્ત વાતાવરણ છે. ભાઈ કોઈક દિવસ એવા હોય જ્યારે 10 વાગે ને આજે જો સૂરજ ઉગે એના પહેલાં જ આપણે નીકળી પડ્યા છીએ. તો ભાઈ નોટ ઓલ ડેઝ આર સેમ. એવી જ રીતે ભાઈ આપણા દિવસો સરખા હોતા નથી. તો ભાઈ આપણે બોપલ ગોમા થઈ ગોધાવી થઈ અને સાણંદ થઈને જવાનું છે. હવે ગોધાવી આપણા એક ફ્રેન્ડ રહે છે રવિભાઈ, ફોન કરશું આપણને ટાઈમ રહેતો અને ભાઈ એમને બી મળતા જઈશું. અને આવો છે એક રસ્તો ભાઈ. તો ભાઈ રવિભાઈના લગ્ન વખતે આપણે ગોધાવીમાં આવ્યા હતા, ત્યારના આજે આવ્યા છીએ અને ભાઈ અહીંયાથી જવાય છે સાણંદ. તો આપણે નીકળી જઈએ સાણંદ ફટાફટ. મસ્ત કેનાલ છે અને પાણી મસ્ત ચાલી રહ્યું છે અને આપણે બાજુમાં ડ્રાઇવિંગ કરતા જઈ રહ્યા છીએ. જોઈ શકો છો આ કેનાલ મસ્ત પાણી છે અને આપણે મસ્ત બાજુમાં ડ્રાઇવિંગ કરતા જઈ રહ્યા છીએ અને સવારમાં મસ્ત ઠંડુ વાતાવરણ છે. મજા આવે ભાઈ ડ્રાઇવિંગ કરવાની ને આવા રસ્તામાં જવાની. આપણે ભાઈ મસ્ત બાઇક સાઈડમાં કર્યું છે. જોઈ શકો છો કેનાલમાં મસ્ત પાણી સવારમાં ચાલી રહ્યું છે અને આ રસ્તે આપણે કન્ટિન્યુ કરવાનું. તો ભાઈ ચલો જઈએ આગળ અને બતાવી દઉં સાણંદ ને સુરેન્દ્રનગર. તો ભાઈ આ બાજુ છે સાણંદ અને આ બાજુથી આપણે આવ્યા. જોઈ શકો છો મારી પાછળ એક મસ્ત કેનાલ છે અને આપણે જવાનું છે આ બાજુ વિરમગામ બાજુ. તો આ હાઈવે છે ભાઈ વિરમગામ સાણંદ વાળો અને કેનાલનું મસ્ત પાણી ચાલી રહ્યું છે. અને ભાઈ કેનાલો હોય તો ખરેખર ખેતીમાં બહુ મસ્ત પાક થાય. મેં જોયું કે જમણી બાજુ ભાઈ બધી કેનાલો હતી અને ડાબી બાજુ મસ્ત ખેતરો હતા અને ખેતરોમાં મસ્ત લીલી હરિયાળી હતી. તો ભાઈ આપણી બાજુ પણ કેનાલો થવી જોઈએ જેનાથી મતલબ પાકમાં એક સારું એવું ફાયદો રહે ખેડૂત મિત્રોને. તો ચલો આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ રેલવેના આજ સુધી સાંભળ્યું હતું કે બહુ રેલવેમાંથી વસ્તુઓ આવે. જોઈ શકો છો છેક સુધી ભાઈ લાઈન છે, આવા જે બોક્સિસ છે પડ્યા છે રેલવેના. આપણે જતા હતા ને અહીંયાના ગામોના નામ જોરદાર છે ભાઈ. એમ ગરોડી આવે, એમ છે છરોડી, પછી સાચલા, અલગ ગામ છે ને હું એક્સાઇટેડ છું ભાઈ. હજુ કેટલા સારા નામ મતલબ અલગ યુનિક નામ આવી શકે છે. તો જોઈએ આગળ અને હું તમને જણાવું આવા જ નામ યુનિક. ખેતરોમાં પાણી છે. આપણે જઈ રહ્યા છીએ અને પછી યાદ આવે કે ભાઈ ખેતરોમાં પાણી એટલા માટે ભરવામાં આવે છે કેમ કે ભાઈ એમાં જુવાર વાવેલી હોય છે. તો જુવારમાં ભાઈ પાણી જોઈએ તો તમને બતાવું. આગળ પણ ખેતર છે જ્યાં મતલબ પાણી આ બાજુ અને આ બાજુ પાણી ભરેલું છે કેમ કે ભાઈ જુવાર કદાચ તો જુવાર જ છે જેને ફૂલ પાણી જોઈએ એટલા માટે અહીંયા પાણી ભરેલા છે ખેતરમાં. આપણે ખેતરના મજૂરો માટે ચા પાણી લઈને આવીએ એમ આ ભાઈ પણ આવી ગયા છે જે ખેતરના માલિક લાગે છે કદાચ. જોઈ શકો મસ્ત છે ને ભાઈ. અહીંયા એક ભાઈ કંઈક નાખી રહ્યા છે પાણીમાં ફૂલ. લોકો પેલી બાજુ કામ બી કરી રહ્યા છે. જોઈ શકો છો શાનો પાક છે આપણે પૂછવાનો ટ્રાય કરીએ. આપણે ભાઈને પૂછીએ પહેલાં જે ભાઈ એમના કામ માટે જતા રહ્યા. તો કંઈ વાંધો નહીં, આપણે કન્ટિન્યુ કરીશું આગળ. અને કેવું રહે છે હિતેશભાઈ સુરેન્દ્રનગરથી આપણને મળવાના છે. ત્યાંથી અમે 2 જણા જવાના છીએ પરેશભાઈના ઘરે. તો ચલો
જોઈએ આગળ એમને પૂછી લઈએ કે ભાઈ આ શું આવેલું હતું. થોડું પેટ્રોલ ઓછું થઈ હતું અને આપણે એક આ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા ઊભા રહ્યા હતા, પણ એમનું ઓનલાઈન ચાલતું નહોતું ને અહીંયા મેં જોયું તો ટાવર બી આવતા નહોતા. તો ભાઈ કેશ કેરી કરી લેવી, જ્યાં તમે જાઓ કંઈક નવા રસ્તાઓ હોય ત્યાં. તો ભાઈ અહીંયા એક ફ્રી એરનું છે અને જોઈ શકો છો જગ્યાએ જગ્યાએ બી ઓનલાઈન જે ગાડીઓ આવી છે એનું ચાર્જિંગ થતું હોય એ પંપ આવી ગયો છે. તો અહીંયા બી એક પંપ આવી ગયો છે. ભાઈ હું છું સુરેન્દ્રનગર અને અમદાવાદ સાણંદની વચ્ચે. તો જઈએ ચલો આગળ, કેશ કેરી કરી લેવી એટલે આપણે ક્યાંય અટકીએ નહીં. એક વ્યૂ છે અને આપણા મમ્મીને કહેતા કે ભાઈ અમે બાળપણમાં નદી કિનારે ભાઈ કપડાં ધોતા વાસણ કરતા એવું અહીંયા થઈ રહ્યું છે, જોઈ શકો છો. જોરદાર નદી વાગી રહ્યું છે. ફાઇનલી આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને આ જોઈ શકો સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન ને આ બાજુ એક હોસ્પિટલ છે કદાચ સિવિલ. આપણે જઈએ થોડુંક અંદર કેમ કે હિતેશભાઈએ કીધું આપણને વેઇટ કરવાનું. તો ભાઈ બસ સ્ટેન્ડમાં આપણે જઈ રહ્યા છીએ. તો આવો છે ભાઈ અંદરનો વ્યૂ અને બસો આવી રહી છે. સ્ટેન્ડમાં આવીને બેઠા છીએ, હિતેશભાઈ આવે એમનું વેઇટ કરી રહ્યા છે. હિતેશભાઈ આવશે પછી એમને લઈ અને આપણે નીકળી જઈશું મસ્ત પરેશભાઈને ત્યાં. તો જોઈએ હિતેશભાઈ આવવામાં કેટલી વાર કરે ત્યાં સુધી અહીંયા બેઠા છીએ આપણે. તો ભાઈ કદાચ સુરેન્દ્રનગર આવો તો પ્લેટફોર્મ નંબર 1 પર અમદાવાદની બસો મળે છે અને પ્લેટફોર્મ નંબર 2 પર પાલનપુર અને અંબાજીની બસો આપણી ભરાઈ રહી છે. ભાઈ હિતેશભાઈને આવી ગયા બસ સ્ટેન્ડમાં, પાછળથી આગળ જતા રહ્યા. હું ફરીથી નીકળું છું બહાર કે ભાઈ હું તમને દેખાયો નહીં કે શું. ભાઈ ફાઇનલી હિતેશભાઈને આવી ગયા છે અને એક વસ્તુ મેં નોટિસ કરી કે હું જ્યારે આવતો હતો ત્યારે ખેતરોમાં પાણી ભરેલા હતા. તો એ શાનો પાક છે એ થોડું જણાવશો મને? ચોખા કહીએ છીએ. અચ્છા, એમાં ફૂલ પાણી જોઈએ, ખેતર પાણીના ભરેલા છે. પાણીની અંદર ભરચકડ હોય એના લીધે થઈ અને સતત પાણી રાખવું પડે. એની સાથે લોકો મત્સ્ય ઉત્પાદન પણ કરે છે. ઓકે બરાબર. તો ચલો ભાઈ જઈએ. પરેશભાઈ ના જતા હતા અને હિતેશભાઈ ને થોડું કોલેજમાં કામ હતું તો આવી ગયા છે આ કોલેજમાં. એમની આ કોલેજ આશરે કેટલા વર્ષ? 1956 જેનું બાંધકામ થયું છે અને 68 વર્ષ જૂની કોલેજ છે. અહીંથી આઈપીએસ ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 જે છે ઢગલો બધા અહીંથી જે છે એ પોતાની કારકિર્દીનું નિર્માણ કરીને બહાર ગયેલા છે. સરસ. તો આ બાજુ ભાઈ કોલેજ છે અને હિતેશભાઈને અહીંયા જ ભાઈ કોલેજમાં ભણેલા અને આજ પ્રોફેસરમાં કામ કરે છે. તો ભાઈ આવો મોકો હિતેશભાઈ બધાને નહીં મળતો. પ્રતાપભાઈ પણ અહીંયા જ છે કોલેજમાં પ્રોફેસરમાં. તો તમને કેવું આમ મજા આવે આમ અહીંયા જ નોકરી કરવાની ભણીને? જ્યાં કને ભણેલા હોય અને ત્યાં જ નોકરી મળી જાય એથી વધારે સુકૂન શું હોય? હા, સૌથી મોટી ઉપલબ્ધિ આ છે કે ત્યાં જ અમે પ્રોફેસર છીએ. મજાની વાત એ છે કે આ બાજુ કેમેરો કરો. હા, આ જે લીમડો દેખાય છે અમે 2015 થી 18 માં અહીંયા કોલેજ કરતા અને જે રેઢિયાર લોકો અહીંયા બેસતા અને આ લીમડાનું નામ અમે રેઢિયાર લીમડો આપેલો છે. એ રેઢિયાર લોકો આ જ હતા. નહીં, અમે આજે પ્રોફેસર છીએ રેઢિયાર થઈને પણ. તો ભાઈ આવો મોકો બધાને મળતો નથી. આપણે એક ઓફિસમાં કામ કરીએ છીએ, એકાઉન્ટન્ટ છીએ, પણ આવી રીતે ખુલ્લા વાતાવરણમાં મસ્ત રહેવા મળે અને નોકરી કરવા મળે તો એની મજા જ કંઈક અલગ હોય છે. તો થોડું કામ આમનું છે એ પતાવી દઈએ અને પછી નીકળીએ આપણે. તો ભાઈ આ કોલેજના અંદરનો વ્યૂ છે. આ બાજુ કેન્ટીન ને બધું છે અને આ બાજુ કોલેજની બિલ્ડિંગ ને બધું જે છે એ આવેલું છે. આ બાજુ બી કોલેજ છે ને ભાઈ આ બાજુ બી કોલેજ છે. તો આપણે જઈએ છીએ અંદર હવે. તો ભાઈ આ બાજુ સાયન્સ વિભાગ છે ને આ બાજુ આર્ટ્સ વિભાગ છે એવું હિતેશભાઈએ કીધું. આપણને તો ખબર નહીં. આ બાજુ એક મસ્ત વાતાવરણ છે, ગ્રાઉન્ડ છે, કેમેસ્ટ્રી ગ્રાઉન્ડ છે. આ પ્રેક્ટિકલ છે કે બીજું કોઈ કામ હોય, છોકરાઓનું ઉદ્બોધન કરવાનું હોય કે નાનો એવો કાર્યક્રમ હોય તો અમે અહીંયા રાખીએ. ઉદ્બોધન એટલે કોઈક સંબોધન હોય, કોઈક લેક્ચર્સ હોય, જે ઉપર દેખાઈ રહ્યો છે ત્યાં કને બી પ્રેક્ટિકલ ને એવું થાય છે. છોકરાઓ પ્રેક્ટિકલ કરે જે અત્યારે બહુ ક્રેઝની અંદર છે. સાયકોલોજી ડિપાર્ટમેન્ટ બરાબર, તમારો નાનો એવો ડિપાર્ટમેન્ટ છે, બાજુમાં લેબ છે. એક આ બાજુ લાઇબ્રેરી છે ભાઈ. લાઇબ્રેરી છે અને એની અંદર 1 લાખથી પણ વધારે પુસ્તકો છે અને સૌથી જૂના પુસ્તકો જે છે અહીંયા આપણને મળે છે અને જેના સંદર્ભ સાહિત્ય પણ બહુ સારા છે. ઓહ,
જોરદાર ભાઈ 1 લાખ પુસ્તકોવાળી લાઇબ્રેરી આજે પણ અવેલેબલ છે સુરેન્દ્રનગરમાં CH શાહ કોલેજ કઈ કોલેજ MP શાહ કોલેજમાં. અને ભાઈ અમે અંદર આવ્યા એટલે હિતેશભાઈ અને પ્રતાપભાઈને જે રિસ્પેક્ટ આપી સિક્યોરિટીવાળાએ એ ખરેખર જોવા જેવું હતું. ભાઈ શિક્ષકોને એક અલગ જ રિસ્પેક્ટ મળતી હોય છે કેમ કે એ આપણું પૂરું જીવન બનાવવામાં મદદ કરતા હોય છે. આ છે અમારો સ્ટાફ રૂમ. હા ભાઈ એમનો સ્ટાફ રૂમ છે અને એ લોકો હાલ બી અહીંયા નોકરી કરી રહ્યા છે અને રવિવારે ખાલે કંઈક કામ હતું એટલે આવ્યા છીએ અમે અહીંયા. આપણે જઈ રહ્યા છીએ NCC ગ્રાઉન્ડમાં જે અહીંયા છે અને સુરેન્દ્રનગરની એકમાત્ર આ જે કોલેજ છે એમાં જ NCCનું ગ્રાઉન્ડ છે, બાકી કોઈ કોલેજમાં છે નહીં. તો ભાઈ આપણે મસ્ત ફરી રહ્યા છીએ. NCCની બિલ્ડિંગ છે આખી. અહીંયા 5 કરોડના ખર્ચે નવી કોલેજ બની રહી છે, 25 કરોડના ખર્ચે. અને આ બાજુ બતાવું તમને NCCનું બધા બોર્ડ્સ માર્યા છે અને જે એવોર્ડ્સને મળેલા છે એ બધું જોઈ શકો છો. અહીંયા NCCનો એક ઝંડો બી છે. 26 ગુજરાત બટાલિયન NCC. ચલો ભાઈ નીકળી જઈએ બહાર અને જઈએ પરેશભાઈના ઘરે. તો આવો છે ભાઈ બહારના સર્કલનો વ્યૂ. સુરેન્દ્રનગરનો એકમાત્ર મોલ એટલે કે મેગા મોલ આપણે આવી ગયા છીએ ને જોઈ શકો છો. આવી સુરેન્દ્રનગરની બજાર છે. આની સવાર છે એટલે ભાઈ બધું બંધ છે, નહીં તો અહીંયા ભીડ જોરદાર હોય છે. તો ભાઈ આવું છે કંઈક સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના ફેમસ રાજેશના સમોસા અહીંયા એક દુકાન છે, આપણે ત્યાં જઈશું. તો ભાઈ આવો છે કંઈક અંદરનો વ્યૂ. આવું છે ભાઈ કંઈક મેનુ. ભાઈ આપણા સમોસા આવી ગયા અને આપણે ખાઈ લઈએ બરાબર સમોસા. એક જૂનું હાટકેશ્વર મહાદેવનું મંદિર ને આ ટાવર બહુ જૂનું છે. સુરેન્દ્રનગરમાં સિકંદરની સિંગ બહુ ફેમસ છે. આપણે ગયા પણ દુકાન બંધ હતી, રિપેરિંગનું કામકાજ ચાલુ હતું. અને બીજી બી સિંગ મતલબ અહીંયાના લોકો સિંગ બહુ ખાય છે, તો સિંગ બહુ વેચાય બી છે પ્રદેશ પ્રમાણે હોય ભાઈ. તો 2-3 દુકાનો આપણે ગયા પણ બધું બંધ હતું, રવિવાર બી બંધ છે. એટલે આ છે ભાઈ એક જૂનું ટાગોર બાગ સુરેન્દ્રનગરનો. અને ગલીઓ જ ગલીઓ આપણે ફરી રહ્યા છીએ સુરેન્દ્રનગરમાં. ટાગોર બાગ ભાઈ આ રવિવારી બજાર લેવું નહીં ભાઈ. જોઈ શકો છો રવિવારી બજાર ભરાણું છે ભાઈ. CNI ચર્ચ ભાઈ સુરેન્દ્રનગરમાં ક્રિશ્ચન લોકો બી રહે છે. અને આ એક મેળો અહીંયા ભરાણો તો જન્માષ્ટમીનો મેળો ભરાશે. હજુ જન્માષ્ટમીનો મેળો ભાઈ અહીંયા ભરાશે, તૈયારીઓ ચાલુ છે. જોઈ શકો છો આખો એરિયા જે છે એ મેળા માટે અહીંયા રાખેલો છે. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ. આપણે થોડું અંદર આંટો મારી દઈએ અને પછી નીકળી જઈશું. જોરદાર મોટી હોસ્પિટલ છે, મોટી હોસ્પિટલ છે ભાઈ. આ મેડિકલ કોલેજ, આ પણ હોસ્પિટલ. આ મેડિકલ કોલેજ છે ને આ હોસ્પિટલ છે. જોઈ શકો છો ભાઈ લોકો આવેલા છે. આ બધું હોસ્પિટલનું કમ્પાઉન્ડ છે. આ બાજુ કોલેજ છે મેડિકલ કોલેજ, આ બાજુ હોસ્પિટલ છે. અને આપણે નીકળી રહ્યા છીએ ફરી બહાર. સુરેન્દ્રનગરના લોકો જોરદાર છે. આપણે પહેલી વાર આવ્યા તો પણ હિતેશભાઈ અને પ્રતાપભાઈએ આપણને આખું સુરેન્દ્રનગર બતાવી દીધું છે. તો ભાઈ જેટલું લોકો મેં સિદ્ધપુર અને અમદાવાદની નથી મૂકી એનાથી પણ વધારે મેં સુરેન્દ્રનગર આજે જોઈ લીધું છે. તો ચલો હવે જઈએ છીએ પરેશભાઈના ઘરે.